જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ખ્રિસ્તી ધર્મ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવીશું. ઈસા મસીહ કે જીસસ ક્રિસ્ટ ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમપિતા પરમેશ્વરનો પુત્ર માને છે. ઈસુના જીવન સંબંધિત માહિતી અને તેમના ઉદ્દેશો બાઇબલના નવા કરારમાં જોવા મળે છે, જેમ કે મત્થી, લૂક, યોહન્ના અને માર્કમાં. ખ્રિસ્તી લોકોનું દેવળ ચર્ચ છે. નાતાલ અથવા તો નાતાલ દિન ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈસુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈસુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી. તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે. નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે. તેનું બીજું નામ ક્રિસમસ પણ કહે છે. ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિન-ખ્રિસ્તીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વના અથવા તો બિન-સાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વગેરે, રોશની, તોરણો બાંધવા, એક જાતના લીલા રંગના વૃક્ષની સજાવટ, ઈસુના જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાવાળું એક સદાપર્ણી ઝાડવાળું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં, ફાધર ક્રિસમસ ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઈને આવે છે. ભેટ સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે. ખ્રિસ્તી ધર્મ સેમેટિક ધર્મો પૈકીનો એક ધર્મ છે. આ ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરી હતી. ખ્રિસ્તી ધર્મ યહૂદી ધર્મમાંથી પ્રગટ્યો હતો. એટલે કહેવાય છે કે શરૂઆતમાં રોમન સામ્રાજ્ય તરફથી ખ્રિસ્તી ધર્મને ઘણી કનડગત સહેવી પડી હતી, પરંતુ ઈસવીસન 314માં સમ્રાટ કોન્સ્ટેન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારથી તે રોમનો રાજધર્મ બન્યો અને તેનો પ્રસાર વધ્યો. તેના પ્રસારમાં સેન્ટ પોલ અને સેન્ટ ઓગસ્ટાઇનનો ફાળો નોંધપાત્ર છે. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો. ખ્રિસ્તી ધર્મના દાર્શનિક તથા વ્યવહારિક સિદ્ધાંતો યહૂદી ધર્મને મળતા આવે છે, પરંતુ તેના નૈતિક સિદ્ધાંતો યહૂદી પૈગંબરોના તેવા સિદ્ધાંતોના કરતાં ઘણા વધારે ઉચ્ચ અને ઉમદા છે. તે પ્રમાણે જો આચરણ કરવામાં આવે તો કદાપી યુદ્ધ થાય જ નહીં. બૌદ્ધ ધર્મના નૈતિક ઉપદેશો સાથે ખ્રિસ્તી ધર્મના ઉપદેશોનું ઘણું સામ્ય છે. યહૂદી ધર્મમાં ઈશ્વરને કડક ન્યાયાધીશ અને સત્તાધારી રાજા તરીકે કલ્પવામાં આવ્યો હતો.
ઈસુએ કહ્યું કે ઈશ્વર કડક ન્યાયાધીશ ઉપરાંત પ્રેમાળ પિતા પણ છે. તે સકળ સૃષ્ટિનો માલિક અને સર્જક છે. આ સૃષ્ટિ એ કોઈ માયા કે મિથ્યા નથી, પણ વાસ્તવિક છે, પરમ મંગળ અને પવિત્ર છે. ઈસુના ઉપદેશમાં કડક એકેશ્વરવાદ જણાય છે, પરંતુ તેની જગ્યાએ પાછળથી ધીરે ધીરે ત્રિમૂર્તિનો ખ્યાલ દાખલ થયેલો જોવા મળે છે. ઈશ્વરનું આ ત્રિવિધ સ્વરૂપ ભગવાનનું સંપૂર્ણ સ્વરૂપ છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો ખ્યાલ તેમાં રહેલો છે. પરમ પિતા ફાધર એ ઈશ્વર છે. એ જ ઊંચા સિંહાસન પર બેઠેલો રાજાધિરાજ અને સ્વર્ગમાં વસતો એવો ઈશ્વર પોતે છે. ઈસુ પોતાને ઈશ્વરના પુત્ર સન ઓફ ગોડ તરીકે ઓળખાવતા અને પોતાને મનુષ્યપુત્ર પણ કહેતા. મનુષ્યના રૂપમાં જન્મેલ ઈશ્વરના પુત્ર તે ઈસુ. મનુષ્યના અંતરમાં જે સત તત્વ છે તે પવિત્ર આત્મા. આ ત્રણ, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા મળીને ઈશ્વરનું સ્વરૂપ થાય છે. આને ખ્રિસ્તી ધર્મમાં ત્રૈક્યનો સિદ્ધાંત કહે છે. તે જ મનુષ્યની સન્માર્ગે ચાલવાની પ્રેરણા કરે છે. તે સર્વોચ્ચ દેવમાંથી થયેલો આધ્યાત્મિક આવિર્ભાવ છે. તે બધા નિષ્ઠાવાન ખ્રિસ્તીઓનો માર્ગદર્શક અને આશ્વાસક છે. બધા મનુષ્યો ઈશ્વરના સંતાનો છે, પણ ઈસુ વિશેષ અર્થમાં ઈશ્વર પુત્ર છે, ઈશ્વરનો અવતાર છે. પરમપિતા સાથે તે એકરૂપ છે. ઈસુ કહે છે, હું અને પિતા એક છીએ. ઈશ્વરને પરમપિતા કહેતા ઈસુને પરમપુત્રનું બિરુદ શોભે છે. ખ્રિસ્તી લોકો કોઈ પણ શુભ પ્રસંગનો પ્રારંભ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે એવા સૂત્રથી કરે છે. સંત પોલ પણ ભક્તમંડળને ઉદ્દેશીને પત્રમાં લખે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહે. ત્રૈક્યના આ સિદ્ધાંતને ઈશ્વરની એકરૂપતામાં ઈસુના માટે સ્થાન કરી આપવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહીં, પણ બાઇબલના જૂના કરારમાં ઈશ્વરને વિશે જ એકાંગી વિચાર હતો તેને સુધારવાનો પણ પ્રયત્ન કર્યો. ઈશ્વર જગતની પારને જગતથી અળગો ક્યાંય બેઠેલો છે એવું નથી. તે નિરવધિ પ્રેમની પ્રતિમા છે અને જગતની ઉન્નતિના કાર્યમાં અવિશ્રાંતપણે પોતાની શક્તિ પ્રતિક્ષણ રેડી રહ્યો છે. ઈશ્વરનું ત્રિગુણાત્મક સ્વરૂપ દર્શાવવાનો આ ત્રૈક્યનો સિદ્ધાંત દ્વારા સુંદર પ્રયાસ થયો છે. પ્રાણી માત્રની સરખામણીમાં માનવીનું સ્થાન ઘણું ઊંચું છે. આ ધર્મમાં માનવીનો મહિમા અને ગૌરવ કરવામાં આવે છે. તે ઈશ્વરની પ્રતિમા છે. સત્યને પારખવાની, સારાનો વિવેક કરવાની અને સ્વતંત્ર સંકલ્પ કરીને નૈતિક જવાબદારી વહોરવાની શક્તિ કેવળ મનુષ્યમાં છે. એનામાં જ જ્ઞાન અને પ્રેમનું તત્વ છે. માણસમાં પાપવૃત્તિ જન્મથી જ છે અને પ્રભુની કૃપા સિવાય એ જીતી શકાતી નથી. ખ્રિસ્તી ધર્મમાં કર્મ અને તેના ફળનો સિદ્ધાંત માન્ય છે, પરંતુ પુનર્જન્મનો સિદ્ધાંત જોવા મળતો નથી. કર્મ પ્રમાણે હંમેશા ફળ મળે છે. સારા કામના સારા અને માઠા કામના માઠા. માણસ વાવશે તેવું લણશે. ભલા કર્મો કરતાં મનુષ્ય કદી થાકવું જ જોઈએ નહીં. મનુષ્ય જીવનમાં સર્વત્ર વ્યાપી રહેલું ભયંકર તત્વ અનિષ્ટ છે. અંગત સ્વાર્થ સાધવા માટે ઈશ્વરે આપેલા સંકલ્પ સ્વાતંત્ર્યનો માણસ દુરુપયોગ કરે છે. તે જ ખરું અનિષ્ટ છે. એનાથી જ પાપ લાગે છે. સત્કર્મને બદલે દુષ્કર્મને પસંદગી આપવા માટે વ્યક્તિ પોતે જવાબદાર છે. મરણોત્તર સ્થિતિ સંબંધમાં જોઈએ તો આ ધર્મ અનુસાર માણસ એક જ વાર જન્મે છે અને એક જ વાર મરે છે. મરણ પછી એનો ન્યાય અંતિમ દિવસે તોળાય છે. બધા માણસો મૃત્યુ પામ્યા પછી તે દિવસે ફરી સજીવન થાય છે અને પછી અનંતકાળ માટે જીવે છે.
મોક્ષના સ્વરૂપ સંબંધમાં આ ધર્મ એમ માને છે કે વિવિધ પ્રકારના દુઃખોમાંથી કાયમી છુટકારો મેળવવો એનું જ નામ મોક્ષ. બાઇબલમાં તેને અનંત જીવન કહ્યું છે. મોક્ષ પ્રાપ્તિ માટેના સાધનની બાબતમાં જોઈએ તો આ ધર્મ પ્રેમપૂર્ણ સમાજ સેવા પર વધુ ભાર મૂકે છે. ઈશ્વરની કૃપા મેળવવા માટે સમૂહ પ્રાર્થના યોજવામાં આવે છે. ઈશ્વરમાં શ્રદ્ધા એ મુખ્ય વસ્તુ છે. ભગવાન સૌનો પિતા છે, એટલે સર્જક છે. શુભ કે અશુભ જે કંઈ બને છે તેની પાછળ પરમ કૃપાળુ પિતાનો હાથ હોય છે. તેમની જ યોજના મુજબ બધું થતું હોય છે. આ દ્રષ્ટિ માણસના જીવનમાં તેમના પ્રત્યે અસીમ શ્રદ્ધા જન્માવે છે. જીવનમાં સુખ અને દુઃખ પણ છે. દુઃખ એ શિક્ષારૂપ છે, કસોટીરૂપ છે. માનવ જીવનની મંગળ યોજનામાં તેને પણ સ્થાન છે. આ અર્થમાં ખ્રિસ્તીઓ પોતાને શ્રદ્ધાળુ કહેવરાવે છે. બધા માનવીઓએ પરમપિતાના સંતાન છે અને તેથી બધા સમાન છે. સૌનું ગૌરવ, સ્વમાન, સ્વતંત્રતા, દરજ્જો વગેરે એક જ છે. કોઈ પારકું નથી, કોઈ કોઈનો દુશ્મન નથી. બધા સ્ત્રી પુરુષો એકબીજાના ભાઈ બહેનો છે. આથી પરસ્પરની સેવા કરવી એમાં જ માનવ જીવનની સાર્થકતા છે. માનવી જે કંઈ કરે છે તે ભગવાનને માટે જ કરે છે. આ અગ્રીમ માન્યતામાંથી જ વ્યક્તિગત અને સામાજિક નીતિમત્તાના નિયમો ફલિત થાય છે. ઈશ્વરનો મનુષ્ય અને જગતની સાથેનો સંબંધ કેવા પ્રકારનો છે એ તેમણે આપણને અસાધારણ જ્ઞાન પ્રતિભા વડે બતાવ્યું છે. ઈશ્વરના પ્રેમ ઉપર જ એમણે વધારે ભાર મૂક્યો છે. ઈશ્વરના પિતૃપદ પર અને તેના વાત્સલ્ય ભાવ પર તેમણે વિશેષ ભાર દીધો છે. ઈશ્વર મુખ્યત્વે પ્રેમ સ્વરૂપ છે, આપણું ઉદ્ધારક છે. તે પાપી અને પતિત લોકોનો પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. સંત પોલ કહે છે, ગરીબનું પોષણ કરવા માટે હું મારી સઘળી માલ મિલકત આપી દઉં, પણ જો મારામાં પ્રેમ ન હોય તો તે સઘળું નકામું છે. ઈશ્વરનું રાજ્ય લોકોના હૃદયમાં છે. જ્યારે તેમના હૃદયમાં અન્ય લોકો પ્રત્યે પ્રેમ હોય અને એ પ્રેમ વિશ્વમાં ફેલાય ત્યારે સમજવું કે ઈશ્વરનું રાજ્ય છે. સેવા, સમાનતા, વ્યક્તિગૌરવ અને સામાજિક ન્યાય એ ખ્રિસ્તી ધર્મના નીતિના મુખ્ય સિદ્ધાંતો છે. સર્વ માનવીઓના હક્કો, સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા માટે લડવું એ સાચા ખ્રિસ્તીની મુખ્ય ફરજ ગણાય છે. બીજાઓનું કલ્યાણ કરીને પછી પોતાનું કલ્યાણ સાધવું જોઈએ. માનવ પ્રેમ એ જ પ્રભુ પ્રેમ છે. જે માનવોને ચાહે છે તેને ઈશ્વર ચાહે છે. પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ કદી અદેખાઈ કરતી નથી. પ્રીતિ કદી ખૂટતી નથી. પ્રેમ તો આપવાથી જ વધતો રહે છે. ખ્રિસ્તી ધર્મના મતાનુસાર ડહાપણ, ન્યાય, શૌર્ય, સંયમ વગેરે સદ્ગુણો માનવી આપમેળે વિકસાવી શકે છે. પરંતુ શ્રદ્ધા, આશા અને પ્રેમ કેવળ પ્રભુ કૃપાથી જ મેળવી શકાય છે. જનસેવા એ જ પ્રભુ સેવા એ ખ્રિસ્તી ધર્મનું પાયાનું સૂત્ર છે. સેવા અને જ્ઞાન આપવાની બાબતમાં ખ્રિસ્તી સાધુઓની રોગી અને માંદાની સારવાર વગેરે મિશનરી પ્રવૃત્તિઓ સુવિખ્યાત છે. આ ધર્મ મુજબ ભક્ત અને ભગવાન વચ્ચેનો અતૂટ સ્નેહ તે જ ભક્તિ છે. ભક્તે પ્રભુ પ્રત્યે પોતાનો પ્રેમ બંધુ પ્રેમ દ્વારા, માનવ પ્રેમ દ્વારા વ્યક્ત કરવાનો છે. આધ્યાત્મિક જીવન એટલે શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમનું મૂર્તિમત્ત સ્વરૂપ. માનવ સામેનો અપરાધ એ ઈશ્વર સામેનો અપરાધ છે. માનવ બંધુ માટે કરેલું સરહૃદયી કાર્ય તે જ ભગવાનની સાચી પૂજા છે. રવિવારે દેવળમાં નિયમિત પ્રાર્થના કરવી, ધર્મગ્રંથોનું નિયમિત વાંચન કરવું, સમૂહ પ્રાર્થના, સ્વૈચ્છિક દાન, નિરાધારની મદદ વગેરે નિયમિત કરવા, પાપી, પતિત, દલિતને, દુઃખી, ત્યક્ત તથા અભણને, અજ્ઞાનીની નિસ્વાર્થ ભાવે સેવા એ જ ખરી ઈશ્વર સેવા છે. આવા લોકોની પ્રત્યક્ષ ઐતિહાસિક સેવા બજાવી તથા તેમનો ઈશ્વર માર્ગ વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી,
એવો દિન માનવ સેવા યોગ એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે. ઈસુના ધર્મદર્શનમાં માનવ સેવાનો મહિમા અને ગૌરવ છે. ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનામાં વિનંતીની સાથે આભારનો ભાવ પણ વ્યક્ત થાય છે. હે અમારા પ્રેમાળ પિતા, તમે સ્વર્ગમાં વસો છો, તમારા નામનો જપ થાઓ, તમારા નામનો જય થાઓ, તમારું રાજ્ય સર્વત્ર વ્યાપો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પણ તમારી ઈચ્છા મુજબ જ થાઓ. એમને રોજની રોટી આપો, અને જેમ અમે અમારા અપરાધીઓને માફ કર્યા છે તેમ તમે પણ તમારા અપરાધીઓને માફ કરો, અને અમને લાલચોમાં ન લપટાવો, પણ અનિષ્ટોમાંથી બચાવો. ખ્રિસ્તી ધર્મની સાધનામાં પ્રાર્થનાનું વિશેષ મહત્ત્વ છે. કહ્યું છે કે તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાંચજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. શ્રદ્ધાયુક્ત થઈને કરેલી પ્રાર્થના જરૂર ફળે છે. શ્રદ્ધા એ તર્ક કે લાગણીનો નહીં પણ જીવનનો વિષય છે. એ કોઈ જડ વૃત્તિ કે વહેમ નથી. શ્રદ્ધા વિવેકપૂર્ણ હોય છે, બુદ્ધિજન્ય હોય છે. તે મનનો ખાલી તરંગ નથી, એ તો છે પૂર્ણ વિશ્વાસ. તેમાં વફાદારી અને સંપૂર્ણ શરણાગતિનો ભાવ સમાયેલો છે. શ્રદ્ધાથી પુણ્યશાળી બનેલ માણસ જ સાચું જીવન પામે છે એમ કહી શકાય. પ્રભુ સિવાય સગા સંબંધી કે માલ મિલકતમાં પ્રીતિ નહીં રાખવાનો અને વૈરાગ્ય ભાવ કેળવવાનો ઈસુએ ઉપદેશ આપ્યો છે. દાન, પ્રાર્થના અને ઉપવાસ વગેરે તો પુણ્યના કાર્યો છે, પરંતુ તેની પાછળનો હેતુ જો શુદ્ધ ન હોય તો એ ખાલી તપની પ્રવૃત્તિ કે શિસ્તના પ્રયોગો કે કોઈ વાર આત્મપ્રદર્શનની ચેષ્ટાઓ પણ બની જાય છે. પ્રાયશ્ચિત તથા ક્ષમાના તત્વને પણ ખ્રિસ્તી ધર્મમાં એક મહત્વનું સ્થાન મળેલ છે. જે માણસ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરીને સન્માર્ગે વળે છે તેને પ્રભુ ખૂબ જ પ્રેમપૂર્વક આવકારે છે. મનુષ્યના અપરાધોની ઈશ્વર ક્ષમા આપે છે, અને માણસે પણ અન્યના અપરાધો માફ કરવા જોઈએ. પ્રેમ, સેવા અને ક્ષમાના ઉચ્ચ આદર્શો ઈસુએ પોતાના વાસ્તવિક જીવનમાં મૂર્તિમત્ત કર્યા હતા. ઈસુના જેવું આદર્શ જીવન જીવવા દરેક સાચા ખ્રિસ્તીએ પ્રયત્ન કરવાનો હોય છે. ખ્રિસ્તી ધર્મના પવિત્ર શાસ્ત્રો. ઈસુએ પોતે કોઈ પુસ્તક લખ્યું નથી. તેમણે આપેલા ઉપદેશનો સમાવેશ બાઇબલમાં કરવામાં આવ્યો છે. તેના સર્જનમાં અનેક સંતોએ ફાળો આપેલો છે. મૂળ બાઇબલમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે. કરાર એટલે કે ભગવાન અને યહૂદી પ્રજાની વચ્ચે થયેલ પુણ્ય કરાર. તમે મારી પ્રજા છો અને હું તમારો ભગવાન છું. અસહ્ય યહૂદીઓ સાથે ઈશ્વરને જે કરાર કર્યો હતો તે રદ કરીને ઈસુ ખ્રિસ્તના ઉપદેશ અને મૃત્યુ પછી ઈશ્વરને માણસો સાથે નવો કરાર કર્યો. એવી સમજણથી આ પવિત્ર ગ્રંથ બાઇબલને ખ્રિસ્તીનો નવો કરાર એવું નામ આપે છે. પૂર્વાર્ધમાં ઈસુ પહેલાંના પૈગંબરોનું જીવન અને કવન છે. તે ખ્રિસ્તીઓ તથા યહૂદીઓનું પણ આજ સુધી પવિત્ર શાસ્ત્ર રહ્યું છે. તે મૂળ હિબ્રુ ભાષામાં વંચાતું, પણ પાછળથી એલેક્ઝાન્ડ્રિયામાં ગ્રીક લેટિન ભાષામાં તેનો અનુવાદ કરવામાં આવ્યો. જૂના કરારના 39 ભાગ બાઇબલમાં છે. ઉત્તરાર્ધમાં ઈસુનું જીવન કવન છે. કદની દ્રષ્ટિએ જોતાં તે સમસ્ત બાઇબલનો નાનકડો ભાગ છે. ગ્રીક ભાષામાં લખાયેલ તે મૂળ બાઇબલના 8મા ભાગ જેટલો જ છે. નવા કરારના 27 ભાગ છે. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનું હાર્દ તેમાં સમાઈ જાય છે. જગતનું સૌથી વધુ ફેલાવો ધરાવતું આ ધર્મપુસ્તક છે. તેનો જગતની 600 જેટલી ભાષાઓ અનુવાદ થયો છે. બાઇબલના નવા કરારમાં ઈસુની 4 ઉપનામ આપેલા છે, જેવા કે ખ્રિસ્ત, પુણ્યાત્મા, ઈશ્વરનો લાડકો અને માનવ પુત્ર. આ ચારેય ઉપનામ ઇનોકની સંહિતામાં જોવા મળે છે, જે ઈસવીસન પૂર્વે લખાયેલો મનાય છે અને તેમાં યહૂદી તત્વ વિચારો છે. નવા કરારમાં સંત માર્ક, સંત લ્યુક,
સંત મેથ્યુ અને સંત જ્હોનની સુવાર્તાઓનો સમાવેશ થાય છે. ઈસુના જીવનનું વૃત્તાંત રજૂ કરનાર ઉપદેશો અથવા શુભ સંદેશ એ નામે ઓળખાય છે. ત્યાર પછી ધર્મસંઘના વિસ્તાર અને સંત પાઉલની ધર્મયાત્રાઓનું નિરૂપણ કરનાર પ્રેષિતોના ચરિત્રો આવે છે અને પછી પાઉલના અને બીજા પ્રેષિતોના પત્રો આવે છે, જેમાં ખ્રિસ્તી ધર્મના આચાર અને વિચારનું સુંદર નિરૂપણ છે. છેલ્લે એક વિશિષ્ટ ગ્રંથ દર્શન આવે છે. તેમાં ભૂતકાળનો ઇતિહાસ, વર્તમાન કટોકટી અને ભાવિ મુક્તાવસ્થાના સાંકેતિક દર્શન કરાવીને ઈસુમાં શ્રદ્ધા રાખનારાઓને હિંમત, દ્રઢતા અને આનંદ આપનાર બોધ વાર્તાઓ છે. ખ્રિસ્તીઓના મતે બાઇબલ એ ઈશ્વરની વાણી છે. આમ બાઇબલમાં જૂના અને નવા કરાર વચ્ચે એકતા અને સમન્વયની દ્રષ્ટિ જોવા મળે છે. યુરોપીય જીવનમાં જોવા મળતા બંધુભાવ, સહકાર અને લોકશાહીના મૂલ્યો બાઇબલના ઉપદેશને આભારી છે એમ વિના સંકોચે કહી શકાય. ખ્રિસ્તી ધર્મના સંપ્રદાયો. ખ્રિસ્તી ધર્મના મુખ્ય બે પંથ છે: રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. રોમન કેથલિક પંથ સૌથી જૂનો છે. આ પંથના લોકો આ પંથના વડા પોપને સર્વોચ્ચ ધર્મગુરુ માને છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. આ પંથમાં દીક્ષાનું મહત્વ છે. સ્ત્રી અને પુરુષ બંને દીક્ષા લઈને બ્રહ્મચર્યનું પાલન કરે છે. જોકે ધાર્મિક વિધિ કરાવવાનો અધિકાર સાધુને છે, સાધ્વીને નથી. ઈસુ ઉપરાંત ઈસુની માતા મેરી તેમજ અન્ય સંતોને પણ માન આપે છે. આ પંથના દેવળોમાં તેમની પ્રતિમાઓ પણ જોવા મળે છે. તેઓની ચોક્કસ પ્રાર્થનાઓ નક્કી કરેલી હોય છે. તે પ્રસંગોચિત કે એ જ કરે છે. પ્રાર્થના માટે માળા પણ વાપરે છે. આ પંથમાં 7 સંસ્કારો પ્રચલિત છે: નામકરણ સંસ્કાર, આત્મિક બળ સંસ્કાર, પ્રાયશ્ચિત સંસ્કાર, પ્રભુ ભોજન સંસ્કાર, લગ્ન સંસ્કાર, દીક્ષા સંસ્કાર અને અંતિમ સંસ્કાર. આ પંથમાં બાઇબલ ઉપરાંત સંતોએ કે સાધુઓએ લખેલા ધાર્મિક ગ્રંથોનું પણ વાંચન કરવામાં આવે છે. સમય જતાં 13મા સૈકામાં આ પંથના સાધુઓમાં 2 મોટા વર્ગ થયા. આસીસીના સેન્ટ ફ્રાન્સિસના અનુયાયીઓએ ફ્રાન્સિસ્કન કહેવાયા અને સંત ડોમિનિકના અનુયાયીઓએ ડોમિનિકન કહેવાયા. સેન્ટ ઇગ્નાસે સોસાયટી ઓફ જીસસ નામનો સંઘ સ્થાપ્યો હતો. આ સંઘના સાધુઓ જેસ્યુઇટ્સ કહેવાય છે. ધર્મસંઘની અબાધિત સત્તા સામે કોઈ અવાજ ઉઠાવી શકે નહીં. રોમન કેથલિક ધર્મની નાકચૂડ ખ્રિસ્તી સમાજ પર અસાધારણ હતી, પરંતુ વખત જતાં ધર્મમાં સડો બેઠો. ધર્મગુરુઓ વિલાસી બન્યા. પ્રાર્થના માત્ર શબ્દોમાં જ રહી. લોકો ઈશ્વરને ભૂલી સાધુ સંતોને જ ભજવા લાગ્યા. યુરોપના જાગૃતકાળ દરમિયાન રોમમાં બંધાનાર સેન્ટ પીટરના દેવળ માટે નાણાંની જરૂર ઊભી થતાં પોપ દ્વારા પાપમાંથી મુક્તિ આપતા માફીપત્રો પણ કાઢવામાં આવ્યા. આ સમયે ઉગ્ર વિરોધ પણ થયો. માર્ટિન લ્યુથરનું નામ એ માટે જાણીતું છે. તેને જર્મની, ફ્રાન્સ તથા ગ્રેટ બ્રિટનનો ટેકો મળ્યો. માર્ટિન લ્યુથરના આ વિરોધમાંથી પ્રોટેસ્ટન્ટ નામનો નવો પંથ ઉદ્ભવ્યો. માર્ટિન લ્યુથરે પોપની અબાધિત સત્તા સામે ખ્રિસ્તી ધર્મમાં અવાજ ઉઠાવ્યો અને બળવો જગાવીને ધર્મમાં સુધારો કરવા પ્રયત્નો આદર્યા. તે જર્મન હતો, ધર્મવેત્તા અને સુધારક હતો. પોપ પાપ મુક્તિના જે માફીપત્રો વહેંચતા તેની સામે તેણે વિરોધ ઉઠાવ્યો. ધર્મ અને તત્વજ્ઞાન તેના શોખના વિષયો હતા. યુનિવર્સિટીનો અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પૂરો કરી તે સાધુ થઈ મઠમાં દાખલ થયો. વિટનબર્ગની યુનિવર્સિટીમાં ધર્મદર્શનના અધ્યાપક તરીકે પણ તેણે થોડો વખત કામ કરેલું હતું. પ્રથમ તો તે શ્રદ્ધાળુ રોમન કેથલિક હતો, પરંતુ બાદમાં તે પ્રોટેસ્ટન્ટ ધર્મનો સ્થાપક બન્યો. આથી તેને ઘણું સહન પણ કરવું પડ્યું. પોપ સામેના વિરોધને લીધે તેને પણ ધર્મ બહાર કાઢવામાં આવ્યું. ટીકાત્મક
પુસ્તકો લખી તેણે લોકોમાં જાગૃતિ આણી. બ્રહ્મચર્યની કે સંન્યાસ લેવાની તેણે હિમાયત કરી નથી. બાઇબલ લોકભાષામાં જ વંચાવવું જોઈએ એવો તેનો આગ્રહ હતો. મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. પ્રભુ ધાર્મિક કર્મકાંડોથી નહીં પણ શ્રદ્ધાથી જ પ્રસન્ન થાય છે એમ તે કહેતો હતો. ઈસુના 12 શિષ્યોનો ધર્મ એ જ ખરો ધર્મ છે અને મારો પણ એ જ ધર્મ છે એમ તે કહેતો. પોપની અબાધિત સત્તા સામે આ રીતે ખુલ્લો બુદ્ધિવાદી વિરોધી કરવો એ તે મધ્યયુગમાં મહાપાપ ગણાતું, ધર્મદ્રોહ ગણાતો. આજે સમય જતાં બંને મુખ્ય ધર્મપંથો વચ્ચેનો વિરોધ કંઈક શમ્યો છે અને જે ઉગ્ર મતભેદો હતા તેમાં પણ ફેરફાર થયા છે. ખ્રિસ્તી ધર્મના વિવિધ પંથો કે સંપ્રદાયો દુનિયાભરમાં પ્રસરેલા છે. જોકે કેટલાક દેશોમાં જેવા કે જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, અમેરિકા, સ્વીડન, નોર્વે વગેરેમાં મુખ્યત્વે પ્રોટેસ્ટન્ટ ધર્મ કે તેના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. બીજી તરફ પોર્ટુગલ, ફ્રાન્સ, ઇટાલી, પોલેન્ડ તથા દક્ષિણ લેટિન અમેરિકામાં રોમન કેથલિક પંથ પ્રચલિત છે. જ્યારે ચુસ્ત કે ઓર્થોડોક્સ સંપ્રદાય પૂર્વ યુરોપ, રશિયા તેમજ કોમનવેલ્થ ઓવ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સમાં જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મના તહેવારો. નાતાલ, ક્રિસમસ ઈસુનો જન્મનો દિવસ છે. 25મી ડિસેમ્બરે નાતાલના દિવસ તરીકે ઉજવાય છે. ખ્રિસ્તી ઘરોમાં આ દિવસો દરમિયાન એક ચમકતો તારો સ્ટાર મૂકવામાં આવે છે. આ તારો એ ઈસુના જન્મ સમયે આકાશમાં દેખાયેલ અને જ્ઞાની માણસોએ જોયેલા તારાનું પ્રતીક છે. બાળ ઈસુના દિવસે ધરતી પર આવે છે. તેથી આ તહેવાર બાળકોનો તહેવાર પણ મનાય છે. બાળકો માતા પિતા અને મિત્રો પાસેથી ભેટ મેળવે છે. દંતકથા અનુસાર એક સફેદ દાઢીવાળા, લાલ કોટ અને હેટવાળા ચાચા સાન્તા ક્લોઝ નાતાલ પિતા બાળકો માટે અવનવી ભેટ લઈને ઘરની ધરતી પર ઉતરે છે. આ દિવસો દરમિયાન પરસ્પર શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. મિજબાનીઓ યોજવામાં આવે છે. ગરીબોને ભોજન, કપડાં ઇત્યાદિની મદદ કરવામાં આવે છે. ગરીબ, તવંગર, આબાલવૃદ્ધ સૌને માટે હિન્દુઓની દિવાળીના જેવો આ આનંદનો દિવસ છે. નવું વર્ષ અથવા બેસતું વર્ષ 1લી જાન્યુઆરીનો દિવસ. આ દિવસને ઈસુના જીવન સાથે કોઈ સંબંધ નથી. નવા અને જૂના વર્ષ વચ્ચે સાંકળ સ્વરૂપ આ દિવસ છે. વીતી ગયેલાને યાદ કરવાનો અને નવાને સત્કારવાનો આ દિવસ છે. ગત વર્ષમાં થયેલ ભૂલો કે પાપકર્મ માટે ક્ષમા માંગવાનો દિવસ છે. જૈન ધર્મમાં સંવત્સરી દિન જેમ મિચ્છામી દુક્કડમનો દિવસ છે. નવું વર્ષ શુભ નીવડે એવી સૌએ પ્રાર્થના કરવાનો આ દિવસ છે. લેન્ટ ખ્રિસ્તી ધર્મના રોમન કેથલિક સંપ્રદાયના ઉપાસના વર્ષમાં આધ્યાત્મિક જીવન ગાળવા માટેનું વિશિષ્ટ ગાળો એને લેન્ટ એટલે કે તપ ઋતુ કહેવામાં આવે છે. સામાન્ય વર્ષની જેમ ખ્રિસ્તી ધર્મસભાનું પણ આગવું વર્ષ હોય છે, જેને ઉપાસન વર્ષ કે વાર્ષિક ઉપાસન ચક્રને નામે ઓળખવામાં આવે છે. આ ઉપાસના વર્ષનો ત્રીજો ગાળો લેન્ટનો એટલે કે તપ ઋતુનો હોય છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો અને ઇસ્લામ ધર્મમાં રમઝાનનું મહત્વ છે. તે જ રીતે કેથલિક સંપ્રદાયમાં તપ ઋતુનું છે. તપ ઋતુ દરમિયાન શ્રદ્ધાળુઓએ ઉપવાસ, તપ, પ્રાર્થના દ્વારા બને તેટલા સાંસારિક બાબતોથી અળગા રહીને આધ્યાત્મિક જીવન ગાળવાનું હોય છે. તપ ઋતુના 40 દિવસ હોય છે. તપ ઋતુની શરૂઆત ભસ્મ બુધવારથી થાય છે અને તે ઈસ્ટરના આગળના દિવસ પવિત્ર શનિવાર સુધી ચાલે છે. તપ ઋતુ એ પાસ્ખા ઋતુની તૈયારીનો સમય છે. કેટલાક શ્રદ્ધાળુઓ સમગ્ર તપ ઋતુ લગભગ 40 દિવસ સુધી દરમિયાન ઉપવાસ કરે છે. આ ફરજિયાત નથી, પરંતુ ભસ્મ બુધવાર અને ગુડ ફ્રાઇડેના દિવસે ઉપવાસ રાખવાનું ફરજિયાત છે. તપ ઋતુ દરમિયાન દરેક બુધવારે અને શુક્રવારે દેવળમાં ઈસુ ખ્રિસ્તને આપવામાં આવેલી પીડાઓની ભક્તિ, ક્રૂસના માર્ગની ભક્તિ કરવામાં આવે છે. રોમન સુબા પિલાતના મહેલમાં ઈસુની વધનસ્તંભની સજા કરવામાં આવી હતી અને કાલવારી ટેકરી પર તેમને આ સજા કરવાની હતી. પિલાતના મહેલથી કાલવારી મુકામે ઈસુએ વજનદાર ક્રોસ પોતાના
ખભે ઉંચકીને પહોંચવાનું હતું. આ માર્ગ ક્રૂસના માર્ગ તરીકે ઓળખાય છે. આ માર્ગ પસાર કરતા ઈસુને ઘણું કષ્ટ પડે છે. 3 વાર ઠોકર ખાવાથી પડી જાય છે. માર્ગમાં તેમની માતા મરિયમની મુલાકાત થાય છે. વેરોનિકા નામની એક સ્ત્રીને ઈસુની દયા આવતા તેમના મોં પરનો લોહિયાળ પરસેવો લૂછવા જાય છે ત્યારે રોમન સૈનિકો તેને અટકાવે છે. ઈસુને કોરડા મારવામાં આવે છે. ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવે છે. તેમના કપડાં ઉતારવામાં આવે છે. જીરેનનો સિમોન થોડી વાર માટે ઈસુને ક્રોસ ઉચકાવવામાં મદદ કરે છે. અંતે ક્રોસ પર તેમને સુડાવી હાથે પગે ખીલ્લા મારવામાં આવે છે. માથે કાંટાળો મુગટ પહેરાવવામાં આવે છે. અંતે ઈસુ મૃત્યુ પામે છે. તપ ઋતુના 6 રવિવારો છે. છેલ્લો રવિવાર તાડપત્રનો રવિવાર છે. તાડપત્રના રવિવારથી પુણ્ય સપ્તાહનો પ્રારંભ થાય છે. આ અઠવાડિયામાં પવિત્ર ગુરુવાર, ગુડ ફ્રાઇડે અને પવિત્ર શનિવાર આવે છે. પવિત્ર શનિવાર પછીનો રવિવાર પાસ્ખા તરીકે ઉજવાય છે. પાસ્ખાના દિવસે ઈસુ ફરીથી સજીવન થયા હોવાની ખ્રિસ્તીઓની શ્રદ્ધા છે. પામ સન્ડે આ દિવસે ઈસુએ જેરુસલેમ શહેરમાં પ્રવેશ કર્યો. જનતાએ તેમનો સત્કાર કર્યો. ખજૂરીના વૃક્ષની ડાળીઓ કાપીને પાથરી તથા તે હલાવીને સ્વાગત કર્યું. ખજૂરીના વૃક્ષની ડાળીઓથી દેવળને શણગારવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે. ગુડ ફ્રાઇડે ઈસુનો મૃત્યુ દિવસ છે. આ દિવસે તેમને ક્રોસ પર લટકાવીને મારી નાખવામાં આવ્યા હતા. ખ્રિસ્તીઓ આ દિવસે ઉપવાસ પણ કરે છે. ગુરુવારની રાત્રે તેમના શિષ્યો જોડેનું તેમનું છેલ્લું ભોજન હતું. તેમણે શિષ્યોના પગ ધોયા. ખાવા માટે તેમને બ્રેડ, રોટી અને દ્રાક્ષાસવ આપ્યો. શુક્રવારે તેમને ક્રોસ પર ચડાવવામાં આવ્યા. ઈસ્ટર સન્ડે એ પુનરાગમનનો દિવસ છે. ખ્રિસ્તી ધર્મગ્રંથો અનુસાર એમ માનવામાં આવે છે કે મૃત્યુ પછી 3જા દિવસે ઈસુનું પુનરુત્થાન થયું અને જુદા જુદા દિવસે પોતાના શિષ્યોને ઘણા દિવસો સુધી તેઓ મળતા રહ્યા અને પોતાનો સંદેશો જગતભરમાં ફેલાવવાનો આદેશ આપતા રહ્યા. ઈસ્ટરનો તહેવાર ઘણો પ્રચલિત છે. કેટલાક દેવળોમાં ખ્રિસ્તી માતાપિતા માટે તેમના બાળકોની નામકરણની વિધિએ દિવસ છે. ખ્રિસ્તી ધર્મના સંસ્કારો. દરેક ધર્મમાં કેટલાક વિધિવિધાનો હોય છે. એમ ખ્રિસ્તી ધર્મમાં પણ મુખ્યતઃ 7 સંસ્કારો ગણવામાં આવે છે. જોકે બધા ખ્રિસ્તીઓ સમાનપણે બધા સંસ્કારોને સ્વીકાર કરતા નથી. સ્નાન સંસ્કાર અથવા જળ સંસ્કાર. આ સંસ્કાર દ્વારા માણસનું પાપ ધોવાય છે. માથા ઉપર પાણી રેડીને ઉમેદવારના હૃદયમાં પવિત્ર આત્માનો સંચાર કરીને તેને ઈસુનો શિષ્ય જાહેર કરવામાં આ વિધિ છે. આ સંસ્કાર દ્વારા બાળકને નામ આપવામાં આવે છે અને આ સંસ્કાર પછી જ તે ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશે છે. બળ સંસ્કાર. કિશોરાવસ્થામાં સંસારની લાલચો સામે લડવા પવિત્ર આત્માનું વરદાન મેળવવું તે ધર્મગુરુ દ્વારા ધર્મનું કાર્ય કરવાની આ દ્વારા શક્તિ પ્રદાન કરવામાં આવે છે. પ્રાયશ્ચિત સંસ્કાર. વ્યક્તિએ કરેલા કુકર્મોની દીક્ષિત અધિકારી પાસે ખાનગીમાં કબૂલાત કરીને તેની ક્ષમા મેળવવી તથા તે દ્વારા આત્મશુદ્ધિના માર્ગે જવું પ્રાયશ્ચિત દ્વારા પાપ ધોવાનો વિધિ છે. ખ્રિસ્ત પ્રદાન સંસ્કાર. છેલ્લું ભોજન શિષ્યોની સાથે લેતી વખતે ઈસુએ રોટી અને દ્રાક્ષાસવ આપીને આ મારો દેહ અને મારું લોહી છે એ મારા સ્મરણાર્થે લેજો એમ કહ્યું હતું. એ પરંપરાએ આશીર્વાદિત રોટી પ્રસાદ રૂપે લેવાનો આ સમૂહ વિધિ છે. ધાર્મિક કાર્યો કરવાથી દિવ્ય શક્તિનો માણસમાં સંચાર થાય છે. લગ્ન સંસ્કાર. વર કન્યાને કાયમી લગ્ન માટે જોડનાર સંસ્કાર. ઈશ્વરની સાક્ષીએ 2 આત્માનું મિલન હોવાથી તે અતૂટ મનાય છે. યાજ્ઞિક દીક્ષા. આજીવન બ્રહ્મચર્યનું વ્રત ગ્રહણ કરી લોકોની સેવામાં જીવન અર્પણ કરવાનો સંકલ્પ વિધિ. આ સંસ્કાર દ્વારા સાધુ તરીકેનો અધિકાર પ્રાપ્ત થાય છે. અંતિમ અભિષેક સંસ્કાર. મોટી માંદગીમાં દેહને અને આત્માને બળ આપવા માટે પ્રાર્થના વિધિ. મરણ સમયે કરવામાં આવતા સંસ્કારની વિધિ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આ હતી ખ્રિસ્તી ધર્મ વિશેની સંપૂર્ણ જાણકારી.